નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9માં અભ્યાસક્રમ એક પુનરાવર્તનમ આપણા જે ધોરણ 9માં વ્યાકરણના ચેપ્ટર છે વિદ્યાર્થીઓ, તે વ્યાકરણના ચેપ્ટરમાં તેને અભ્યાસક્રમથી ઓળખવામાં આવે છે, રાઈટ. અને અભ્યાસ એટલે શું? તો કે જેને વારંવાર જે ક્રિયાને કરવામાં આવે તેને અભ્યાસ કહેવાય, રાઈટ. તો આજે પણ આપણે વારંવારનો જ એક ભાગ આજે આપણે ભણવાના છે, જે તમે ધોરણ 8માં ભણી ચૂક્યા છો. પહેલું જે ચેપ્ટર છે વિદ્યાર્થીઓ, તે છે પુનરાવર્તન. હવે આજે જે વિદ્યાર્થીઓ તમને જે ચેપ્ટર ભણાવવામાં આવે છે એ ધોરણ 10 માટે પણ તમને બહુ જ જરૂરી રહેશે, રાઈટ. તો આજે સર્વપ્રથમ પુનરાવર્તનમાં આપણે વ્યાકરણના જે આપણા ચેપ્ટરો કુલ છે તેમાંનું એક, તો પહેલું આપણે જોશું કર્તૃકારક અને વર્તમાન કાળના ક્રિયાપદોનું પુનરાવર્તન. તો વર્તમાન કાળ કોને કહીએ છીએ? તેનાથી સૌ બધા તમે પરિચિત છો કે જે ક્રિયા થતી રહેલી હોય તો તેને આપણે ટૂંકમાં અત્યારે જે ક્રિયા થાય છે ઓલરેડી, તો તેને આપણે વર્તમાન કાળ કહીએ છીએ, રાઈટ. તો સર્વપ્રથમ બાબત એ કે આ વર્તમાન કાળ અને કર્તૃકારક આ બંને વસ્તુ જે છે વિદ્યાર્થીઓ, તેમાં કારક એટલે શું, રાઈટ, કાળ એટલે શું, તે બંને સમજવું જરૂરી છે. કાળ એટલે કે કોઈ પણ પ્રક્રિયા છે તે જરૂરી નથી કે કોઈ પણ એક જ કાળમાં થાય, બરાબર. કાળ એટલે કે સમય, બરાબર. ક્યારેક કોઈ પ્રક્રિયા થઈ ચૂકી હોય, ક્યારેક કોઈ પ્રક્રિયા થવાની હોય અને કોઈ પ્રક્રિયા થાય છે, રાઈટ. તો આવા 3 કાળની અંદર આપણી કોઈ પણ પ્રવૃત્તિ છે તે વિભાજિત થતી હોય છે, બરાબર. અને ધોરણ 10માં પણ એના સિવાયની આજે વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ, એના સિવાયની પણ એક 2 આવશે કાળ, તે ધોરણ 10માં તેને આપણે જોશું, બરાબર. અત્યારે તેમને કોઈ સાથે લેવાની જરૂરિયાત. પરંતુ વિદ્યાર્થીઓ, અહીં આજે આ અભ્યાસક્રમ 1માં શીખવાની બાબત હોય તો આપણે એ શીખશું કે જ્યારે તમારે સંસ્કૃતમાં કોઈ પણ વાત કરવાની ઈચ્છા છે, વર્તમાન કાળમાં કરવાની ઈચ્છા છે, તો ત્યારે આજે વર્તમાન કાળના પ્રત્યયોનો આજે અભ્યાસ કરશું. પરંતુ એની સાથે સાથે આપણે સર્વનામોનો પણ આજે આપણે અભ્યાસ કરવાના છીએ, રાઈટ વિદ્યાર્થીઓ. તો સર્વનામ જે વિદ્યાર્થીઓ છે તે સર્વનામ એટલે શું, પહેલાં આપણે તેને એ સમજવું જરૂરી બની જાય, રાઈટ. તો સર્વનામ જે છે તેની વ્યાખ્યા છે વિદ્યાર્થીઓ કે નામપદની જગ્યાએ જે વપરાતા પદને આપણે સર્વનામ કહેવાય છે. અહીં 3 ઉદાહરણો આપ્યા છે. તો કે સહ છાત્ર વેદમ પઠતી, અર્થાત અહીં એવું કહેવામાં આવ્યું છે કે તે વિદ્યાર્થી વેદ ભણે છે. હવે વિદ્યાર્થીઓ, અહીં જે સહ છે તેને સર્વનામ કહેવામાં આવે છે. સમજાણી બાબત? અને નામપદની જગ્યાએ જ હંમેશા સર્વનામ વાપરવામાં આવે છે, તેને પણ યાદ રાખજો, બરાબર. આગળ જોઈએ. હે બાલક ત્વમ વેદમ પઠશે. હે બાલક ત્વમ અર્થાત તું, વેદમ પઠશે એટલે કે વેદ ભણે છે, રાઈટ. તો અહીં પણ સર્વનામ વાપર્યું છે અને તેની જગ્યાએ પઠસી છે.
ત્રીજું છે અહમ પ્રાતઃ વેદમ પઠામી. અહમ અર્થાત હું, પ્રાતઃ અર્થાત સવારે, વેદમ પઠામી વેદ ભણું છું. અહીં વિદ્યાર્થીઓ પ્રક્રિયા એક જ છે ને તે છે ભણવાની. અને ભણને સંસ્કૃતમાં કહેવાય પઠ. પરંતુ વિદ્યાર્થીઓ ભણવાની પ્રક્રિયા એક જ છે, પરંતુ અમુક જગ્યાએ પઠતી, પઠસીન, પઠામી લખેલું છે. તો એવું શા માટે છે વિદ્યાર્થીઓ? અહીં ધાતુ એક છે. કયો? તો કે પઠ ધાતુ. પરંતુ તેની પાછળના પ્રત્યયો છે તે અલગ અલગ હાલે છે. એકમાં તી, સી અને મી. રાઈટ? તો આવું શા કારણે છે? તો તે આજે આપણે એનું કારણ જાણવાનું છે. તો વિદ્યાર્થીઓ હંમેશા યાદ રાખવાનું છે, અને તે છે કોષ્ટક. વિદ્યાર્થીઓ બરાબર. હવે તે કોષ્ટકમાં શું યાદ રાખવાનું છે? અસ્મદ, યુસ્મદ અને તદનું રૂપ. શેનું રૂપ આપણે યાદ રાખવાનું છે? અસ્મદ, યુષ્મદ અને તદ. બરાબર. હવે વિદ્યાર્થીઓ અસ્મદ, યુષ્મદ અને તદ એટલે શું? અસ્મદ શબ્દનો અર્થ થશે હું, યુષ્મદનો અર્થ થશે તું અને તદનો અર્થ થશે તે. તો એનું ગુજરાતી હું, તું અને તે. હવે વિદ્યાર્થીઓ અહીં મારે સમજાવવાનું એ છે કે તમારે આ કોષ્ટકને કમ્પ્લીટ યાદ રાખવાનું રહેશે. મતલબ આને કંઠસ્થ કરવાનું રહેશે. હવે આ કોષ્ટક વિદ્યાર્થીઓ વર્તમાન કાળનું છે. હવે વર્તમાન કાળ લટ લકાર એને સંસ્કૃત કહેવાય છે વર્તમાન કાળ. રાઈટ? નંબર 2, આપણે ત્યાં કુલ 3 પુરુષ હોય છે કાળમાં. પહેલો, બીજો અને ત્રીજો. બરાબર. અને વચન આપણા સંસ્કૃત ભાષાની અંદર કુલ 3 આવે છે. એક વચન, દ્વિવચન ને બહુવચન. રાઈટ? હવે વિદ્યાર્થીઓ અહીં સર્વનામ છે અને સર્વનામની પાછળ ક્રિયાપદના રૂપ આપ્યા છે. હવે સર્વનામ કયા અને ક્રિયાપદના રૂપ કયા તે સમજાવી દો વિદ્યાર્થીઓ. તો આમાં સર્વનામ જે છે અહમ, આવામ, વયમ, ત્વમ, યુવામ, યુયમ, સહ, તૌ, તે. આ સર્વનામો છે. હવે સર્વનામની પાછળ પ્રત્યયો પણ લાગેલા છે. ક્રિયાપદ છે આઈ મીન્સ. રાઈટ? તો પ્રત્યયો કયા છે? તો ક્રિયાપદની પાછળ જેટલા જોડાયેલા અક્ષરો છે તે બધાય, મતલબ ક્રિયાપદના જે છેલ્લા અક્ષર જે છે તે બધા પ્રત્યયો છે. કયા કાળના? તો વર્તમાન કાળના. હું બોલું છું મી, વહ, મહ, શી, થહ, થ, તી, તહ, અંતિ. હવે વિદ્યાર્થીઓ તમારે યાદ શું રાખવાનું છે એ તમને સમજાવી દઉં. જ્યારે યાદ રાખવાનું કે એક જ બાબત યાદ રાખવાનું. કઈ? તો કે જે સર્વનામ જે પુરુષ અને વચનનો હોય તેની જોડે તે જ કાળનું પુરુષ અને વચન છે તે જોડાય. અથવા એમ પણ ચાલે, કોઈ પણ કાળ હોય, કોઈ પણ તે કાળનો પ્રત્યય જે પુરુષ અને વચનનો હોય તે જ પુરુષ અને વચનનો સર્વનામ જોડાય. રાઈટ? આ તમે વ્યાખ્યા લખવી તો લખી શકશો. ફરી પાછું બોલું છું કે જે પુરુષ અને વચન નું સર્વનામ હોય તે જ પુરુષ અને વચન ના કાળના પ્રત્યે તેની સાથે જોડાય. રાઈટ? યાદ રાખજો. હવે સમજાવું પાછું વધારે કે અહીં જ્યારે મી પ્રત્યે આવે ત્યારે તેની જોડે હંમેશા અહમ જ લખાય. જ્યારે વહ પ્રત્યે આવે ત્યારે તેની જોડે આવામ આવે. જ્યારે મહ આવે ત્યારે તેની જોડે વયમ આવે. જ્યારે સી આવે ત્યારે તેની જોડે ત્વમ આવે. અને જ્યારે થહ આવે તેની જોડે યુઆમ આવે. અને જ્યારે થ આવે તેની જોડે યુયમ આવે.
જ્યારે તી આવે તેની જોડે સહ આવે, જ્યારે તહ આવે તો તેની જોડે તો આવે, અને અંતિ આવે તેની જોડે તે આવે. તમે આને ઉલટું એમ પણ બોલી શકો છો. જ્યારે અહમ આવે, હવે સર્વનામની જોડે પ્રત્યય જોઈએ. જ્યારે અહમ આવે તો તેની જોડે મી પ્રત્યય આવે. જ્યારે આવામ આવે તો તેની જોડે વહ આવે. જ્યારે વયમ આવે તો તેની જોડે મહ આવે. જ્યારે ત્વમ આવે તો તેની જોડે સી આવે. જ્યારે યુઆમ આવે તો તેની જોડે થહ આવે. જ્યારે યુયમ આવે તો તેની જોડે થ આવે. જ્યારે સહ આવે તો તેની જોડે તી આવે. અને જ્યારે તો આવે તો તેની જોડે તહ જ આવે. અને જેની જોડે તે આવે તેની જોડે અંતિ આવે. હવે તમારે આને જોવું હોય તો કઈ રીતે જોઈ લ્યો. અહીંયા એ જ વસ્તુ છે. સહ છે તો તેની જોડે તી આવે. જોઈ લ્યો અહીંયા આવે સહ. ક્યાં જ અહીંયા રહ્યું. ત્રીજો પુરુષ એક વચન. સહ છે તો એની જોડે તી છે અહીંયા તી. જોઈ શકો છો તમે, રાઈટ. હવે ત્વમ આવે તો તેની જોડે સી આવે. જોવા અહીંયા ફરી પાછું આ ત્વમ, એની જોડે પઠ સી છે, મતલબ મધ્યમ પુરુષ એક વચન, તો તેની જોડે ત્વમ જોડે સી આવે. હવે પાછું આગળ જોઈએ. અહીંયા અહમ આવે તો અહીંયા મી છે, પઠામી. તો અહીંયા તમે જુઓ ફરી પાછું, અહીંયા અહમ છે તો તેની જોડે મી છે, રાઈટ. તમારે યાદ શું રાખવાનું છે? અહીં પણ ઉપર એ જ સમજાયું છે. જ્યાં સહ છે ત્યાં તીનું રૂપ વપરાયું છે. જોઈ શકો છો અહીંયા સહ છે તો તી છે. અને જ્યાં ત્વમ છે, આ ઉપર જે ઉદાહરણ આપ્યા ને તમને, પહેલું, બીજું, ત્રીજું, તે વસ્તુનો અહીં નીચે અભ્યાસ મેં કરાવ્યો, રાઈટ. અહીં જે મેં તમને સમજાવ્યું વિદ્યાર્થી, તે જ વસ્તુ નીચેના પેરેગ્રાફમાં છે, રાઈટ. એટલે તમારે યાદ રાખવાનું શું છે કે વિદ્યાર્થીઓ, પહેલાં તો એક સર્વનામને અલગ તારવી લો, બરાબર. ઉપર સર્વનામ લખો. તમે જે રફ નોટ હોય તમારી તેમાં સર્વનામ લખો. સર્વનામની નીચે કોષ્ટક બનાવો સર્વનામનું. કઈ રીતે? તો કે સેમ આની જેમ. તો કે કોષ્ટકમાં શું માત્ર લખશો? સર્વનામમાં માત્ર સર્વનામ લખવાના. તો કે કોષ્ટકમાં અહમ, આવામ, વયમ, ત્વમ, યુઆમ, યુયમ, સહ, તૌ, તે, રાઈટ. નંબર 2, હવે તમે વર્તમાન કાળનું માત્ર કોષ્ટક બનાવો. તે કોષ્ટકની અંદર, બરાબર, કઈ રીતે બનાવશો? આની જેમ જ, કે તમારે અહીં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, અને 3 રોમાં વચન, કોલમ બાંધી દો, બરાબર, સ્ટ્રક્ચર બાંધી દો. તેમાં માત્ર વર્તમાન કાળના પ્રત્યય લખવાના, રાઈટ. પ્રત્યયમાં કેમ લખશો તે પણ હું કહી દઉં. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ, રાઈટ. હવે બીજી બાબત વિદ્યાર્થીઓ, કે તમારા મનમાં પ્રશ્ન થાય કે અહીં તો પઠામી, પઠાવહ, પઠામહ એવું લખેલું છે. તો વિદ્યાર્થીઓ, એ બધાને ક્રિયાપદ કહેવાય, રાઈટ. ક્રિયાપદ એટલે શું? કે ક્રિયા દર્શાવનારું પદ, ક્રિયા દર્શાવનાર શબ્દ. તો ક્રિયા કેટલા પ્રકારે થાય? 3 પ્રકારની. મતલબ ભૂતકાળમાં ક્રિયા થાય, વર્તમાન કાળમાં થાય, અને ભવિષ્યકાળમાં થાય. પરંતુ આજે આપણે જે ક્રિયાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, કરીએ છીએ, રાઈટ, તે વર્તમાન કાળની ક્રિયાનો અભ્યાસ કરીએ છીએ. તો વર્તમાન કાળમાં તમારે જે ક્રિયા કરવાની છે અથવા ક્રિયાપદ બનાવવાનું છે, તો તમારે તેની જોડે વર્તમાન કાળના પ્રત્યયો સંસ્કૃતમાં એડ કરવા પડે. દાખલા તરીકે ગુજરાતીમાં તમારે એમ બોલવું હોય, વર્તમાન કાળમાં તમે એમ બોલો, હું ભણું છું. આ ગુજરાતી થઈ, બરાબર. તો એ જ વસ્તુને તમારે સંસ્કૃતમાં લેવી હોય તો શું કરવાનું? તો કે ગુજરાતી ભાષામાં વપરાયેલા વાક્ય રચનામાં શબ્દો કરતાં સંસ્કૃતમાં બહુ ઓછા થાય અને બહુ સહેલા છે. તો કે 2 જ શબ્દ માત્ર, અહમ, પઠામી,
જ્યારે ગુજરાતીમાં તમે બોલીએ તો હું ભણું છું 3 થયા, પણ સંસ્કૃતમાં માત્ર 2 જ થાય છે. અહમ પઠામી, હું ભણું છું. હવે વિદ્યાર્થીઓ, ક્રિયાપદ ક્યારે બને? તો હંમેશા યાદ રાખજો, ક્રિયાપદમાં ધાતુ અને ત્યારબાદ તેનો વિકરણ પ્રત્યય પ્લસ મૂળ પ્રત્યય ઇઝ ઇક્વલ ટુ ક્રિયાપદ. સમજાણી બાબત? અત્યારે વિકરણ પ્રત્યયનો આપણે અભ્યાસ નથી કરતા. જ્યારે ડીપમાં કાળ ભણશું ત્યારે હું તમને સમજાવીશ. રાઈટ? અત્યારે માત્ર પુનરાવર્તનમાં આટલું જ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? એટલે તમારે 2 કામ રહેશે, 2 કોષ્ટક કંઠસ્થ કરવાના રહેશે. એક સર્વનામનું અને એક વર્તમાન કાળના પ્રત્યય. રાઈટ? અર્થાત અહીં આજના પાઠમાં, આજના વ્યાકરણના ટોપિકમાં અહીં તમને શું શીખવા મળે છે? તો કે સંસ્કૃતમાં વર્તમાન કાળમાં બોલવા માટેનું આજે તમને ક્રિયાપદનો અભ્યાસ કરવામાં આવે છે. કે આજે જ્યારે તમારે ઇન ફ્યુચર વર્તમાન કાળમાં કંઈ બોલવાનું થાય તો ત્યારે તમારે વિદ્યાર્થીઓ કઈ રીતે બોલવું. નંબર 2, બીજું એ પણ આજે શીખવા મળે છે આપણને કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું નામ નથી લેવાતું અને જ્યારે વ્યક્તિના નામ લીધા વગર કોઈને આપણે કહીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ આપણે તેને સર્વનામ કહીએ છીએ. જેમ અહીં ઉદાહરણ આપ્યા તેમ. શું ઉદાહરણ આપ્યું? કે તે વિદ્યાર્થી ભણે છે, તું વેદ ભણે છે, હું સવારે વેદ ભણું છું. બરાબર? અહીં ક્યાંય પણ નામ વપરાયેલા નથી. મતલબ નામ ન વપરાતા હોય તે જગ્યાએ વપરાતા પદને સર્વનામ કહેવાય. તો વિદ્યાર્થીઓ, અને હા, બીજું એ પણ યાદ રાખવાનું છે, સર્વનામ હંમેશા કોઈ પણ કાળ હોય તે હંમેશા એકના એક રહે છે. સર્વનામ કોઈ દી બદલાતા નથી, પણ ક્રિયા વાચક પ્રત્યયો છે તે બદલાય છે. હું ભણું છું, હું ભણીશ, હું ભણતો હતો. અહીં સર્વનામ એકનું એક રહ્યું, પરંતુ ક્રિયા બદલી ગઈ. તો કે હું ભણું છું આ વર્તમાન કાળમાં થયું, હું ભણીશ આ ભવિષ્યકાળમાં થયું, અને હું ભણતો હતો આ ભૂતકાળમાં થયું. ત્યારે તો આજે આપણને સંસ્કૃતમાં શું શીખવાનું છે? અહીંયા હું ભણું છું, આ સંસ્કૃતમાં શીખીએ છીએ. બરાબર વિદ્યાર્થીઓ? હવે વિદ્યાર્થીઓ, બીજું આજે એ પણ વધારે તમને શીખવું, જેને તમે નોટ કરી લેજો. બરાબર? કે હું તમને આ બધા સર્વનામનું ગુજરાતી કહી દઉં. અહમ એટલે હું થાય, આવામ એટલે અમે 2 થાય, અને વયમ એટલે અમે બધા થઈ. આ એનું ગુજરાતી છે. પછી ત્વમ એટલે તું થાય. પછી યુઆમ અર્થાત તમે 2, અને યુયમ અર્થાત તમે બધા. પછી સહ એટલે તે થાય. પછી તો એટલે તે 2 થાય, અને તે એટલે તે બધા. અર્થાત હું, અમે 2, અમે બધા. તું, તમે 2, તમે બધા. પછી તે 2, તે બધા. હવે આપણે જોઈએ ભણવાની પ્રક્રિયાનું એક ગુજરાતી કરું. અહમ પઠામી અર્થાત હું ભણું છું. આવામ પઠાવહ અમે 2 ભણીએ છીએ. વયમ પઠામહ અમે બધા ભણીએ છીએ. જો વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ આવ્યો? એક વચન એટલે અહમ, દ્વિવચન એટલે આવામ અમે 2 ભણીએ છીએ. પછી બહુવચન અમે બધા ભણીએ છીએ. રાઈટ? પછી ત્વમ પઠસી તું ભણે છે. પછી યુવામ પઠતઃ તમે 2 ભણો છો. પછી યુયમ પઠતઃ તમે બધા ભણો છો. રાઈટ?
હવે નીચે જઈએ. સહ પઠતી, તે ભણે છે. તૌ પઠતઃ, તે બે ભણે છે. અને તે પઠંતી, તે બધા ભણે છે. રાઈટ. હવે તમને સમજાઈ ગયું હશે. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ સ્વાધ્યાય તરફ અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાયમાં સમજીને અભ્યાસ કરીએ. દેવગણાહ મેઘામ. તો અહીં દેવગણાહ મેધામ. મેઘા એટલે બુદ્ધિ. યચ્છંતી, યચ્છતઃ અને યચ્છંતી. વિદ્યાર્થીઓ અહીં યચ્છતી, યચ્છતઃ અને યચ્છંતી 3 વિકલ્પ આપ્યા છે. રાઈટ. હવે 3 વિકલ્પોમાંથી કયું આવશે એ તમારે અહીં લખવાનું. હવે તમે આમાં ગોતશો કે ભાઈ એમાં સર્વનામ તો નથી, તો લખવું શું? તો વિદ્યાર્થીઓ જો યચ્છંતી એટલે ઈચ્છે છે, એક જ થઈ. રાઈટ. પણ અહીં જો દેવ ગણાહ, એ દેવ ગણાહ, ગણ એટલે સમૂહ અને દેવ એટલે દેવ, દેવોનો સમૂહ. રાઈટ. તો દેવ એક છે નહીં, બે છે નહીં, તો કે દેવોનો સમૂહ છે એટલે ઘણા બધા છે. તો ઘણા બધા છે તો વિદ્યાર્થીઓ ઘણા બધા વ્યક્તિઓ છે તો તેના માટે બહુવચન થાય, ત્રીજો પુરુષ આવે. હંમેશા નામ આવે ને ત્યારે વિદ્યાર્થીઓ ત્રીજો પુરુષ જ આવે, આ યાદ રાખવાનું. બરાબર. તો ત્રીજો પુરુષ છે, પરંતુ ત્રીજો પુરુષ એકલો છે કે બે છે કે બેથી વધારે છે? તો કે બેથી વધારે છે. તો બેથી વધારે ત્રીજો પુરુષ હોય ત્યારે જો પ્રત્યય જુઓ અંતિ હશે. જો છે અન્ય પુરુષ બહુવચનમાં તમે જુઓ અંતિ છે, તો અહીંયા શું આપણે લખવાનું રહેશે? યચ્છંતી. રાઈટ. પછી બીજું વયમ અગ્નિમ ખાલી જગ્યા. તો કે વયમ વિદ્યાર્થીઓ સર્વનામ છે. તો હવે મેં તમને સમજાવ્યું હતું ને, વયમ હોય તો ત્યારે કયો પ્રત્યય આવે? તમે યાદ કરો. અહમ આવામ વયમ. બરાબર. તો વિદ્યાર્થીઓ વયમ જ્યારે હોય ત્યારે વિદ્યાર્થીઓ થહ આવે. તો આમાં ક્યાંય થહ છે? સોરી, મહ આવે. તો ક્યાંય મહ છે? હા. તો કે પૂજ્યા મહ, મતલબ અમે બધા અગ્નિને પૂજીએ છીએ. રાઈટ. ત્રીજું જોઈએ અધિસહ પાઠશાલામ. હવે વિદ્યાર્થીઓ નામ આવે એટલે ત્રીજો પુરુષ આવી જાય, યાદ રાખો. તો અધીશ કેટલા છે અહીંયા? એક છે, બે છે કે બેથી વધારે છે? તો કે અધીશ એકલો જ છે. અધિક પાઠશાળાએ જાય છે. તો તમે કન્ફ્યુઝન થઈ જાઓ પરીક્ષામાં. ગચ્છતી લખું, ગચ્છામી લખું, ગચ્છસી લખું. તો વિદ્યાર્થીઓ નામ પદ હોય ત્યારે હંમેશા ત્રીજો પુરુષ જ યાદ રાખવાનો. તો ત્રીજો પુરુષ કેટલો છે? એક છે. એટલે એને કયું વચનમાં આવે? એક વચનમાં. તો એક વચનની અંદર શું આવે? તો કે તી આવે. તો ગચ્છતી લખો ત્રીજામાં. પછી હે છાત્રાહ યુયમ મંત્રાન ગાયંતી, ગાયસી કે લિખતી, લિખત, લિખત. હવે વિદ્યાર્થીઓ અહીં સર્વનામ આવ્યું. શું છે? યુયમ. તો યુયમની જોડે કયો પ્રત્યય આવે વિદ્યાર્થીઓ? મેં તમને શીખવાડ્યું. તો કે થ આવે. તો આમાં ક્યાંય છે પ્રત્યય થ? હા. લિખતી, લિખત, લિખત. તો લિખત જુઓ. જો વિદ્યાર્થીઓ યુયમની સામે શું આવે? કોષ્ટક તમે જોઈ લો. જો યુયમની સામે થ આવે તો અહીંયા આપણે શું લખ્યું? લિખ થ. વિદ્યાર્થીઓ સામગાહા એટલે સામવેદો. બરાબર. સામગાહા એટલે સામવેદો. હવે વિદ્યાર્થીઓ અહીં નામ આવ્યું સામવેદ. તો હંમેશા તે ત્રીજા પુરુષમાં જ વયું જાય નામ આવે એટલે. તો સામગાહા એટલે સામનું ગાન કરનારા. સામ એટલે સામવેદોનું. બરાબર.
તો એક છે, બે છે કે બેથી વધારે? તો કે બેથી વધારે છે વિદ્યાર્થીઓ. એટલે બેથી વધારે છે તો શું આવશે? ગાયંતી. રાઈટ. હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 2 માં જઈએ. ધાતુ આપેલો છે અને તમારે તેને શબ્દનું રૂપ બનાવવાનું છે. તો કે કઈ રીતે? તો કે વિદ્યાર્થીઓ અહીંયા હસ્ત છે ને, આગળના જેટલા અલ્પવિરામ કરેલું છે ત્યાં સુધીની જે શબ્દો છે તે બધા ધાતુ છે. શું છે? ધાતુ. ધાતુ કોને કહેવાય? શબ્દના મૂળ તત્વને ધાતુ કહેવાય વિદ્યાર્થીઓ. એ યાદ રાખવાનું છે. બરાબર. કોઈ પણ શબ્દની ઉત્પત્તિ ધાતુમાંથી થાય. તમે સાયન્સમાં ભણો છો ને કે શરીરનો એકમ શું છે? કોષ. રાઈટ. એમ શબ્દનો એકમ શું છે? તો કે ધાતુ. રાઈટ. હવે ધાતુની જોડે ધાતુમાંથી ક્રિયાપદ ક્યારે બને? તો કે દાખલા તરીકે હું ઉદાહરણ આપું, એક તમને એક્ઝામ્પલ આપું. ક્રિયાપદ ક્યારે કમ્પ્લીટ થાય? તમે એવું નક્કી કરો તમારા ઘરે, બરાબર, તમારા મમ્મી, બેન, ભાભી વગેરે, કે આજે દાળ બનાવવાની છે, આજે તુવેરની દાળ બનાવવાની છે. રાઈટ. તો નકરી તુવેરની દાળ થી જ આખી દાળ કમ્પ્લીટ થઈ જાય કે પછી તેમાં મસાલા એડ કરવા પડે? તો તુવેરની દાળ કમ્પ્લીટ જ્યારે બનાવવાની હોય, બાકી તુવેરની દાળ તો કરિયાણાની દુકાને પણ મળે છે. બરાબર. તો આપણા ઘરે જારમાં પણ તુવેરની દાળ હોય તો શું તે સીધી ડાયરેક્ટ એમ કહેવામાં આવે કે ભાઈ આ લ્યો આ તુવેરની દાળ એટલે એ દાળ બની ગઈ? નહીં. પરંતુ તેની અંદર કેટલા બધા મસાલા એડ કરવામાં આવે, તેને કેટલી બધી પ્રોસેસ કરવી પડે, ત્યારે તે કમ્પ્લીટ તુવેરની દાળ ખાવા લાયક બને છે. તો તેની અંદર શું શું એડ થાય છે તમને તેનો પરિચય હશે છે. રાઈટ. કે તુવેરની દાળ બનાવવા માટે સ્ટવ જોઈએ, મતલબ ગેસનો ચૂલો જોઈએ, પછી પ્રેશર જોઈએ, પ્રેશર કુકર મીન્સ, પછી ચમચો જોઈએ, પછી બધા મસાલા જોઈએ, મરચું જોઈએ, ટમેટા જોઈએ, આદુ જોઈએ, બરાબર, લીમડાની દાળ પણ જોઈએ, મતલબ લીમડાના પાન, દાળ મતલબ લીમડાના પાન, બરાબર. આ બધી વગેરે ઘણું બધું આવે, બરાબર. પરંતુ હું તમને આટલી વસ્તુ કહું છું ત્યારે એક કમ્પ્લીટ દાળ બને. રાઈટ. તો એક વર્તમાન કાળનું ક્રિયાપદ ક્યારે બનાવે વિદ્યાર્થીઓ? કે જ્યારે તમે તેમાં પેલા ધાતુ જોઈએ, વિકરણ પ્રત્યય જોઈએ, મૂળ પ્રત્યય જોઈએ, ત્યારે વિદ્યાર્થીઓ એક ક્રિયાપદ બને. પછી જે તમારે કાળમાં ક્રિયાપદ બનાવવું હોય તે કાળના પ્રત્યય એડ કરવાના. હવે એ જ આપણે એ વસ્તુ કરવાનું છે કે તમને અહીં ક્રિયાપદનું રૂપ બનાવવાનું કીધું છે, તો તેમાં તમને અહીં સ્વાધ્યાયમાં એક વસ્તુ ઓલરેડી આપી દીધી છે. પછી તમને હિન્ટ આપવામાં આવી છે કે આ પુરુષ અને આ વચન નો પ્રત્યય જોડીને તમારે ક્રિયાપદ બનવાનું છે. તો એક વસ્તુ કઈ આપી દીધી? ધાતુ. તો ધાતુ કયું આપ્યું? હસ. એના ઉપરથી તમારે ક્રિયાપદ બનવાનું છે. પણ હવે ક્રિયાપદ કયા પુરુષ અને વચનનું બનાવવું? તો એ વસ્તુનો અહીં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, પ્રશ્નમાં છે. તો કે અન્ય પુરુષ અને દ્વિવચન. તો ગોતો આમાં કોષ્ટકમાંથી અન્ય પુરુષ અને દ્વિવચન. હું તમને પહેલાં એકવાર કહી લઉં, પછી જવાબ આપી દઉં, પછી કોષ્ટક તરફ જઈએ. તો કે અન્ય પુરુષ અને દ્વિવચનના પ્રત્યય આપણે જોવાના છે. તો કે અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ. રાઈટ. એનું દ્વિવચન. તો કે દ્વિવચનની અંદર શું આવશે? તો કે તહ. રાઈટ. તો અહીં ક્યાંય તહ પ્રત્યય છે આ ત્રણમાંથી? તો કે હા. કાઉન્સમાં આપેલો ત્રીજો તમે શબ્દ જુઓ તો કે હસતઃ. રાઈટ. હવે તમે અન્ય પુરુષ દ્વિવચન કોષ્ટકમાં જુઓ વિદ્યાર્થીઓ. આ અન્ય પુરુષ અને
દ્વિવચન તહ આવ્યું, તો અહીંયા આપણે શું આવશે? હસતઃ. રાઈટ. બીજું જોઈએ. ચલ ધાતુ છે. હવે વિદ્યાર્થીઓ, ચલ ધાતુ છે તેની જોડે આપણે કોઈ પ્રત્યય જોડીને તેનું ક્રિયાપદ બનવાનું છે. તો કે કયા પુરુષ વચન? તો કે મધ્યમ પુરુષ લેવાનો પ્રત્યયમાં અને બહુવચનનો લેવાનો. મતલબ મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય તમારે યાદ રાખવાનો. તો કે કયો આવે? તો અહીં તમારે જરૂર છે નહીં પડશે વિદ્યાર્થીઓ કે તમારા મગજમાં કંઠસ્થ કોષ્ટક હોવું જોઈએ પ્રત્યયનું. તો કે જુઓ, મધ્યમ પુરુષ બહુવચનમાં શું આવશે? તો કે મધ્યમ પુરુષ બહુવચનમાં થ આવે. તો અહીંયા ક્યાંય થ છે? હા. તો કે ચલો થ. રાઈટ. હવે ત્રીજું જોઈએ. તમે જોઈ શકો છો મધ્યમ પુરુષ બહુવચન. જો અહીંયા રહ્યો વિદ્યાર્થી, આ મધ્યમ પુરુષ અને બહુવચન જો પઠ છે. રાઈટ. અહીંયા આપણે લખ્યું ચલ થ. હવે આગળ વધી. ખેલ ઉત્તમ પુરુષ બહુવચન. તો ઉત્તમ પુરુષ બહુવચનમાં મી વહ મહ. તો મહ આવ્યું. ક્યાંય છે મહમાં? હા, ખેલા મહ. રાઈટ. હવે ખાદ ધાતુ. તો ખાદ ધાતુમાં કયો પ્રત્યય આજે ઉમેરવાનો છે તેમાં? તો કે અન્ય પુરુષ અને બહુવચનનો પ્રત્યય. તો કે કોષ્ટક યાદ કરો અન્ય પુરુષ બહુવચનનું. તો અન્ય પુરુષ બહુવચનમાં અંતિ આવે. રાઈટ. તી તહ અંતિ. બરાબર. તો અહીંયા અંતિ લખો. તો ખાદંતી થયું. હવે પા પ્લસ પીપ, મતલબ આ ધાતુ જ છે વિદ્યાર્થીઓ, પરંતુ ફેરફાર થાય. ઘણી વખત મૂળ ધાતુમાંથી ફેરફાર થઈ શકે. રાઈટ. એટલે પીબ છે. એમાં તમારે ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય એડ કરવાનો છે. તો ઉત્તમ પુરુષ એક વચનમાં શું આવે? મી આવે. તો અહીંયા ક્યાંય મી પ્રત્યય છે? તો કે હા. તો કે પેલું કયું? પીબા મી. પછી છઠ્ઠું ગમ પ્લસ ગચ્છ. તો ગચ્છ ધાતુ જે છે તેમાં મધ્યમ પુરુષ એક દ્વિવચનનો પ્રત્યય ઉમેરવાનો છે. તો કે મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય યાદ કરો. તો કયો આવે છે? મધ્યમ પુરુષ દ્વિવચન. અંતિ આવે? તો કે નહીં. તહ આવે? તો કે નહીં. થહ આવે? તો કે હા. કઈ રીતે? તો કે પ્રત્યય તમે જુઓ. મી વહ મહ શી થહ આવ્યું. બીજો પુરુષ મધ્યમ પુરુષ દ્વિવચન એટલે થહ આવ્યું. રાઈટ. હવે આગળ વધીએ. યોગ્ય શબ્દના રૂપ પસંદ કરો વિદ્યાર્થી. હવે અમુક જગ્યાએ સર્વનામ છે તો ક્રિયાપદ લખવાનું છે, અને અમુક જગ્યાએ વિદ્યાર્થીઓ સર્વનામ લખવાના છે. હવે મેં તમને કોષ્ટકમાં શીખવાડ્યું હતું ને કે આ સર્વનામ આવે તો આ પ્રત્યય આવે. અર્થાત જે પુરુષ અને વચનનો સર્વનામ હોય તે પુરુષ વચનનો પ્રત્યય આવે. જે પુરુષ અને વચનનો પ્રત્યય હોય તો તે એ જ પુરુષ અને વચનનો સર્વનામ આવે. રાઈટ. તો અહીં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. કયો? તો કે મી. પશ્યામી. તો એ જ પુરુષ અને વચનનો સર્વનામ ગોતો. પ્રથમ પુરુષ એક વચનમાં સર્વનામ શું આવે? તો કે અહમ. તો અહીંયા આવશે શું? અહમ પશ્યામી. હું જોઉં છું. રાઈટ. હવે વિદ્યાર્થીઓ ક્રિયાપદ છે બીજી ખાલી જગ્યામાં પણ. તો કે ક્રિયાપદની અંદર પ્રત્યય કયો છે? તો કે વહ. વહ કયા પુરુષ અને વચનનો છે ગોતવો પડે આપણે. તો કે પ્રથમ પુરુષ દ્વિવચનનો છે. મી વહ. રાઈટ. તો તે જ પુરુષ અને વચનનો સર્વનામ ગોતો. તો કે આવામ છે આમાં કોષ્ટકમાં, કોલા કૌંસમાં. તો કે હા આવામ. તો લખો આવામ. હવે વિદ્યાર્થીઓ અહમ ગૃહમ. હવે અહીં ક્રિયાપદ તમારે લખવાનું છે. સર્વનામ આપ્યું છે
તો કે અહમની જોડે તમારે કયું સર્વનામ તેની યાર આવે? અહમની જોડે મી જ આવે વિદ્યાર્થીઓ, યાદ રાખી લેવાનું. તો અહમની જોડે વિદ્યાર્થીઓ અહીં ક્યાંય મી વાળું ક્રિયાપદ છે? તો કે હા. તો કે ગચ્છામી, રાઈટ. ચોથું જોઈએ. હવે વિદ્યાર્થીઓ અહીં ક્રિયાપદ પાછું આપ્યું છે, તો તમારે તેની જોડે સર્વનામ લખવાનું રહેશે. તો કે તી છે તે પ્રત્યય કયા પુરુષ વચનનો છે? તો કે ત્રીજો પુરુષ એક વચન. તો ત્રીજા પુરુષ એક વચનનો સર્વનામ ગોતો. તો કે સહ આવે. તો કાઉન્સમાંથી ગોતી લો સહ. બરાબર. તો ચોથામાં શું આવશે? સહ નશ્યતિ, રાઈટ. હવે પાંચમી ખાલી જગ્યામાં સર્વનામ છે ને તમારે ક્રિયાપદ લખવાનું છે. તો કે સર્વનામ કયા પુરુષ વચનનું છે? તો કે પ્રથમ પુરુષ બહુવચનનું સર્વનામ છે. જોઈ લો તમે અહીં કોષ્ટકમાં વિદ્યાર્થીઓ, અહીં પ્રથમ પુરુષ બહુવચનમાં વયમ છે, રાઈટ. તો પ્રથમ પુરુષ બહુવચનમાં કયો પ્રત્યય આવશે? તો કે તેની જોડે તે જ પુરુષ વચનનું સર્વનામનો પ્રત્યય ગોતો તમે. તો કે મહ આવે. તો કથયા મહ, રાઈટ વિદ્યાર્થીઓ. તમને હવે સમજાઈ ગયું હશે. ટૂંકમાં આ તમને શેના ઉપરથી આવડશે વિદ્યાર્થીઓ? સમગ્ર સ્વાધ્યાય કોષ્ટક તમને કંઠસ્થ તથા સ્વાધ્યાય તમારા માટે છે. એક વસ્તુ યાદ રાખવાની, કઈ? જે પુરુષ અને વચનનો સર્વનામ હોય તે પુરુષની જોડે તે પ્રત્યય આવે. જે પુરુષ અને વચનનો પ્રત્યય હોય તો એ જ પુરુષ વચનનો સર્વનામ આવે. આટલી વસ્તુ એક તમારે સૂત્રને યાદ રાખી લેવાનું છે. આગળ વધીએ. માતૃભાષામાં અનુવાદ કરો વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ માતૃભાષામાં અનુવાદ તમને આ કઈ રીતે આવડે? તો વિદ્યાર્થીઓ તમને તેનું અહીં કોષ્ટક ભણ્યા તેના ઉપર. તો તેમાં ભક્તાઃ સ્તોત્રમ પઠંતિ. અહીં વિદ્યાર્થીઓ ભક્તાઃ એટલે ભક્તો, સ્તોત્રમ એટલે સ્તોત્ર, ને પઠંતિ એટલે ભણે છે અથવા વાંચે છે. ભક્તો સ્તોત્રને વાંચે છે. હવે વિદ્યાર્થીઓ આમાં શીખવાનું શું છે ખબર તમને? તો કે ભક્તાઃ એટલે ભક્તો, એટલે ત્રીજો પુરુષમાં આવી જાય, નામ આવ્યું એટલે. હવે પઠંતિ આવ્યું વિદ્યાર્થીઓ. શા માટે આવ્યું? તો કે ભક્ત એક છે, બે છે, કે બેથી વધારે છે? તો કે બેથી વધારે છે. એટલા માટે ભક્તો સ્તોત્ર ભણે છે. હવે વિદ્યાર્થીઓ ત્રીજું છે, બીજું છે છાત્રા પત્રમ લિખતી. છાત્રા વિદ્યાર્થીની પત્ર લખે છે વિદ્યાર્થી. બરાબર. છાત્ર એટલે વિદ્યાર્થી, છાત્રા એટલે વિદ્યાર્થીની થાય સંસ્કૃતમાં. હવે નામ અહીંયા આવ્યું એટલે વિદ્યાર્થીઓ ત્રીજા પુરુષમાં તમારે કન્વર્ટ થવાનું. ડાયરેક્ટ વિચારી લેવાનું કે આ ત્રીજા પુરુષમાં જવાનું છે. તો વિદ્યાર્થીને અહીં વિચારવાનું, એક છે, બે છે, કે બેથી વધારે છે? તો કે વિદ્યાર્થીની એક છે, તો પ્રત્યય એક આવશે. તો ગુજરાતી શું થશે? વિદ્યાર્થીની પત્ર લખે છે. અને પેલામાં ભક્તો સ્તોત્ર વાંચે છે. બરાબર. પછી ત્રીજું અહમ ગૃહમ ગચ્છામિ. એનું ગુજરાતી શું થશે? અહમનું શું થાય? તો કે હું. ગૃહમનો અર્થાત ઘર. ગચ્છામિ અર્થાત જાઉં છું. હવે વિદ્યાર્થીઓ સમજો, અહમ છે તે સર્વનામ છે, પણ કેટલા પુરુષ વચનનો છે? પ્રથમ પુરુષ એક વચન. તો પ્રત્યય કયો આવે? પ્રથમ પુરુષ એક વચન. તો કે મી આવી ગયો. જોઈ લો તમે. અહમ ગૃહમ ગચ્છામિ, હું ઘરે જાઉં છું. હવે વિદ્યાર્થીઓ જો ચોથું, વયમ ઈશ્વરમ નમામહ. વયમ એટલે અમે બધા, ઈશ્વરમ એટલે ઈશ્વરને, નમામહ એટલે નમીએ છીએ. હવે વિદ્યાર્થીઓ વયમ તે શું છે? સર્વનામ છે, રાઈટ. વયમ છે તે સર્વનામ છે. તો અહીં યાદ શું રાખવાનું છે? સર્વનામ છે તે કયા પુરુષ વચનનો છે? પ્રથમ પુરુષ બહુવચન. તો તેની જોડે પ્રત્યય કયો આવે? પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય. તો કે મહ આવે. તો વિદ્યાર્થીઓ જોઈ લો, અમે બધા ઈશ્વરને નમીએ છીએ. અથવા એમ પણ ચાલ, અમે ઈશ્વરને નમીએ છીએ. બધા ન લખો તો ચાલ. પછી સિંહ વને વસતિ.
અહીં નામ આવ્યું તો ત્રીજો પુરુષ આવશે, થર્ડ પર્સન આવે તો થર્ડ પર્સન અહીં એકલો છે, બે છે કે બેથી વધારે છે? એક છે, તો પ્રત્યય એક જ આવે. પહેલા પુરુષ વચનનો આવે તો કે ત્રીજા પુરુષ એક વચનનો આવશે, રાઈટ. હંમેશા નામ યાદ રાખવાનું ત્રીજા પુરુષમાં જ આવી જાય, પરંતુ નામ જેનું છે તે નામનો વ્યક્તિ એક છે, બે છે કે ત્રણ છે, બેથી વધારે છે, એ વસ્તુ જોઈને હંમેશા તેનો પ્રત્યય એડ કરવાનો, આ યાદ રાખો. હવે પ્રશ્ન નંબર 5માં જોઈએ. અધીશ ભણે છે. તો વિદ્યાર્થીઓ, સંસ્કૃતમાં જ્યારે કોઈ પણ નામ આપવામાં પુરુષનું હોય, આપવામાં આવેલું હોય, ત્યારે તેની પાછળ વિસર્ગ લાગે. તમે અધીશ એવું લખીને માત્ર લીટી કરી દો અધીશની ઉપર, તો તે હિન્દીમાં લખાય. પણ જ્યારે તે હિન્દીમાં લખેલા અધીશની પાછળ વિસર્ગ તમે જોડો, વિસર્ગ એટલે ડોટ, બે ટપકા, એને વિસર્ગ કહેવાય સંસ્કૃત ભાષા, તો તેને વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં લખ્યું કહેવાય. બરાબર. તમે રામ હિન્દીમાં લખીને માત્ર શિરોરેખા કરો તો તે જ રામની જોડે વિસર્ગ જોડો ત્યારે રામઃ એમ થાય. હવે અહીંયા અધીશ ભણે છે તે વિદ્યાર્થીઓ ક્રિયા કઈ કાળમાં છે? તો કે વર્તમાન કાળમાં. તો કે વર્તમાન કાળની અંદર ક્રિયા થાય છે. કઈ ક્રિયા છે? તો કે ભણવાની. કોણ ભણે છે? તો કે અધીશ. અધીશ કયા કાળમાં આવ્યો? ત્રીજા કાળમાં, વર્તમાન કાળમાં છે. કેટલામ પુરુષ વચનમાં આવે? તો કે ત્રીજો પુરુષ. નામ હોય એટલે ત્રીજો પુરુષ, રાઈટ. ભણે છે તો ભણવાને સંસ્કૃતમાં શું કહેવાય? ભણને તો કે પટ. તો કે પ્રત્યય કઈ ઉમેરવાનો? ત્રીજા પુરુષ એક વચનનો, કારણ કે અધીશ એકલો છે. તો કે અધીશ પઠતી, રાઈટ. આ પહેલાનું સંસ્કૃત. અધીશ પઠતી. બીજું, મૃગ ઘાસ ખાય છે. વિદ્યાર્થી, અહીં મૃગ એટલે હરણ, રાઈટ. અહીં નામ આવ્યું એટલે ત્રીજો પુરુષ આવ્યો. તો ત્રીજો પુરુષ છે તે એક છે, બે છે, વધારે છે? તો કે એક છે. તો કે ખાવાની પ્રક્રિયા શું છે? તો કે ઘાસ. ખાય છે શું? તો કે ઘાસ. કયા કાળમાં? ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળ? તો કે વર્તમાન કાળમાં છે. તો કે વર્તમાન કાળના જ પ્રત્યય ઉમેરવાનો રહે. તો મૃગ તૃણમ ખાદતી. તૃણમ એટલે ઘાસ, ખાદતી એટલે ખાય છે. મૃગ તૃણમ ખાદતી. તૃણમ એટલે ઘાસ, રાઈટ. હવે આગળ છે. ત્રિષા પશુને જુએ છે. ત્રિષા જે વિદ્યાર્થીઓ, જો સ્ત્રીલિંગ આવે ને તો એની પાછળ વિદ્યાર્થીઓ ક્યારે વિસર્ગ નહીં જોડવાનું. ત્રિષાને ત્રિષા જ લખવાનું. છોકરીનું કોઈ પણ સ્ત્રીલિંગ વાચક નામ હોય ત્યારે હંમેશા ક્યારેય તેની જોડે વિસર્ગ નહીં લખવાનું, બરાબર. એટલે ત્રિષા પશુને જુએ છે. અહીં ક્રિયા કઈ છે? જોવાની. વર્તમાન કાળમાં છે. તો પશુને સંસ્કૃતમાં શું થશે? પશુમ, રાઈટ. જુએ છે તો કોણ? તો કે ત્રિષા. તો નામ આવ્યું તો ત્રીજો પુરુષ આવ્યું. તો ત્રિષા કેટલી છે? એક જ છે. તો અહીંયા પ્રત્યય પણ વર્તમાન કાળનો ત્રીજો પુરુષ એક વચનનો જ આવે. એટલે ત્રિષા પશુમ પશ્યતિ. તું શું ખાય છે? અહીં વિદ્યાર્થીઓ સર્વનામ છે, બરાબર. તું. તો સર્વનામ કયા પુરુષ અને વચનનો છે? તો કે વિદ્યાર્થીઓ તમને સર્વનામનું ગુજરાતી આવડતું. તો મેં તમને કીધું હતું, તોમ એટલે તું થાય. તો પ્રક્રિયા કઈ છે? ખાવાની. તો ખાવાની પ્રક્રિયા છે તો તેનું સંસ્કૃત શું થાય? તો કે ખાદ. ધાતુ એનો ખાદ થાય. તો જે પુરુષ વચનનો સર્વનામ હોય એ પુરુષનો પ્રત્યય આવે. અને શું એટલે પ્રશ્નાર્થ છે એટલાના માટે આપણે કિમ કરશું.
તો સંસ્કૃતમાં લખો ત્વમ કિમ ખાદસી. હવે વિદ્યાર્થી જો કોષ્ટક દ્વારા સમજો. તું એટલે શું થાય? ત્વમ થાય. હવે તમની જોડે પ્રત્યય શું આવે જુઓ તમે અહીં. તો કે સી આવે. એટલે અહીં શું આવ્યું આપણે? ખાદસી. રાઈટ. એટલે ત્વમ કિમ ખાદસી. સંસ્કૃત શુંનું શું કર્યું? તો કે કિમ. તુંનું શું કર્યું? તો કે ત્વમ. અને ખાય છેનું ખાદસી. હવે અમે વિદ્યાલય જઈએ છીએ. અહીં વિદ્યાર્થીઓ અમે એટલે વયમ, વિદ્યાલય એટલે વિદ્યાલયમ. જઈએ છીએ મતલબ ગચ્છ ધાતુ આવશે અહીં. પણ ગચ્છ ધાતુની જોડે પ્રત્યય કયો? તો વિદ્યાર્થીઓ સર્વનામ કયો એ પહેલાં જુઓ તમે અહીં. તો કે અમેનું સર્વનામ શું થાય? વયમ. કેટલામ પુરુષ વચનનો છે? ત્રીજો પુરુષ બહુવચન. તો ત્રીજો પુરુષ બહુવચનનો પ્રત્યય કયો આવે? વર્તમાન કાળનો તો મહ આવે. તો વયમ વિદ્યાલયમ ગચ્છામહ. રાઈટ. વયમનો પ્રત્યય જુઓ અહીંયા તમે વિદ્યાર્થીઓ. તો કે વયમ પઠામહ. તો અહીં શું તમારે લખવાનું રહેશે? વયમ વિદ્યાલયમ ગચ્છામહ. રાઈટ. તો વિદ્યાર્થીઓ અહીં તમને વિશેષમાં શું છે? ક્રિયાપદ અને તેમના કર્તા જોડતા શીખવું. એવી જ રીતે કર્તૃ પદોને પણ ક્રિયાપદના રૂપ સાથે જોડતા શીખો. અહીં આપણે આજનું આ ચેપ્ટર અભ્યાસક્રમ 1 તેને આપણે પૂર્ણ કરીએ છીએ. તો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.